ચોપડી પાસ ગૃહમંત્રી, રાજ્યના પોલીસ વડા, રાજ્યના મુખ્યમંત્રી તમામ ચૂપ। એટલે આ વિડીયોના માધ્યમથી હું ચેલેન્જ કરું છું, આ વિધાનસભામાં જ્યારે ગૃહ વિભાગની ચર્ચા હોય ત્યારે મારી અને હર્ષ સંઘવીની વચ્ચે એક લાઈવ ડિબેટ થાય અને એ ડિબેટનું જીવંત પ્રસારણ ગુજરાતના જનજન સુધી પહોંચાડવામાં આવે। તાજેતરમાં છે એટલે કે 16 ફેબ્રુઆરીના દિવસે ગુજરાતનું બજેટ સત્ર શરૂ થવાનું છે। એ પહેલાં હાલ ગુજરાતના રાજકારણમાં અને ખાસ કરીને અલગ અલગ પાર્ટીઓમાં હાલ ખૂબ જ ખેંચતાણ ચાલી રહી છે। સત્તા પક્ષ દ્વારા અલગ અલગ વિસ્તારોમાં પોતાના દ્વારા પ્રચાર કરવામાં આવે છે, ત્યારે બીજી તરફ વિરોધી પક્ષ એટલે કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા પણ અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ મતદારોને પોતાની તરફ રીઝવવાનો પ્રયાસ કરવામાં આવે છે। જ્યારે ગુજરાતનું બજેટ સત્ર શરૂ થવાનું છે ત્યારે આ બધા વચ્ચે કોંગ્રેસના નેતા જિગ્નેશ મેવાણીનો એક વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। આ વિડીયોમાં વિપક્ષ દ્વારા સત્તા પક્ષના સોફ્ટ ટાર્ગેટ બનતા નાયબ મુખ્યમંત્રીને ટાર્ગેટ કરવામાં આવે છે। તેમને ઉદ્દેશીને જિગ્નેશ મેવાણીએ ટકોર કરી છે કે જો સત્તા પક્ષમાં હિંમત હોય, અને ખાસ કરીને તેમણે નાયબ મુખ્યમંત્રી એટલે કે હર્ષ સંઘવીને ટકોર કરીને કહ્યું છે કે જો તેમનામાં હિંમત હોય તો મારી સાથે વિધાનસભામાં લાઈવ ડિબેટ કરે અને તેનું પ્રસારણ લાઈવ થવું જોઈએ। અનેકવાર વિધાનસભાના કામકાજના લાઈવ પ્રસારણ મામલે પણ ડિબેટ થઈ ચૂકી છે। ક્યારેક સરકાર છે એ સુરક્ષા અથવા અન્ય ટેકનિકલ કારણોને આગળ ધરીને ક્યાંક ને ક્યાંક લાઈવ પ્રસારણ કરવાનું ટાળી રહી છે, ત્યારે ફરી એક વખત વિધાનસભાના સત્રને લાઈવ કરવાનો એટલે કે જીવંત પ્રસારણ કરવાનો મુદ્દો ફરીથી હાલ રાજકારણમાં ચર્ચાઈ રહ્યો છે। અહીં વાત એ થાય છે કે જો દિલ્હીના સંસદ લોકસભા અને રાજ્યસભા બંનેના જો લાઈવ થઈ શકતા હોય, ગુજરાતની જે વિધાનસભા છે તેનું લાઈવ પ્રસારણ કેમ નથી કરવામાં આવતું, એ મુદ્દો હાલ કોંગ્રેસ અને વિપક્ષ દ્વારા ચર્ચામાં આવી રહ્યો છે। તો શું છે આક્ષેપ, અને જિગ્નેશ મેવાણીએ કેમ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને ખુલ્લી ચેલેન્જ ફેંકી છે, એ સમગ્ર વિસ્તારથી જાણીએ આ વિડીયોમાં। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો બેનિફિટ ન્યૂઝ અને હું છું મહેશ। મિત્રો, ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારના કારણે આખું ગુજરાત બદનામ થઈ રહ્યું છે, ગુજરાતને લાંછન લાગી રહ્યું છે। ગઈકાલે કોંગ્રેસ પાર્ટીના મારા સર્વોચ્ચ નેતા મલ્લિકાર્જુન ખડગે સાહેબે આ દેશની પાર્લામેન્ટમાં સંસદમાં મુદ્દો ઉપાડ્યો કે નરેન્દ્રભાઈ અને અમિતભાઈ આટલા બધા મર્દાનગીની વાતો કરતા હોય, આટલા બધા પાવરફુલ અને સ્ટ્રોંગ હોય, તો તમારા ગુજરાતમાં 1.3 લાખ કરોડનું ડ્રગ્સ છેલ્લા 1 વર્ષમાં જે પકડાયું એ પૈકીનું મોટા ભાગનું ડ્રગ્સ ગુજરાતમાંથી કેમ પકડાયું? આ મુદ્દે તમારું શું કહેવું છે? કેમ તમે એક શબ્દ બોલવા તૈયાર નથી? કેમ ગાંધી અને સરદારના ગુજરાતમાંથી આટલું ડ્રગ્સ કેમ પકડાઈ રહ્યું છે? આ છતાં ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના રાષ્ટ્રીય સ્તરના તમામ પ્રવક્તાઓ, તમામ સાંસદો, તમામ મંત્રીઓ ચૂપ। 8 ચોપડી પાસ ગૃહમંત્રી, રાજ્યના પોલીસ વડા, રાજ્યના મુખ્યમંત્રી તમામ ચૂપ। એટલે આ વિડીયોના માધ્યમથી હું ચેલેન્જ કરું છું અને સમગ્ર ગુજરાતની એક એક વ્યક્તિનું સમર્થન માંગુ છું કે આવો સાથે મળીને માહોલ બનાવીએ કે ગુજરાતની વિધાનસભા 16 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહી છે। આ વિધાનસભામાં જ્યારે ગૃહ વિભાગની ચર્ચા હોય ત્યારે મારી અને હર્ષ સંઘવીની વચ્ચે એક લાઈવ ડિબેટ થાય અને એ ડિબેટનું જીવંત પ્રસારણ ગુજરાતના જનજન સુધી પહોંચાડવામાં આવે, એટલે ખબર પડે કે 8 ચોપડી પાસ એ ડ્રગ્સના મુદ્દે શું કહેવા માંગે છે, એ ગુજરાતને શું બાહેધરી આપવા માંગે છે। ડ્રગ્સના કાળા કારોબારના મુદ્દે ગુજરાતની વિધાનસભામાં ડિબેટ થાય અને એનું જીવંત પ્રસારણ લાઈવ ટેલિકાસ્ટ થવું જોઈએ। તમે જો આ વિચારના સમર્થનમાં હોય તો આખા ગુજરાતના ખૂણે ખૂણેથી કોમેન્ટ કરો અને આ વિડીયોને લાઈક કરો।